નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે સાંગળવામાં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી લાગે. એક એવો સવાલ જે કદાચ આપણા મગજને હલાવી દે. પણ વિશ્વાસ કરજો, આની પાછળનું વિજ્ઞાન ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો આ આખી વાર્તાને સાથે મળીને સમજીએ. તો સવાલ એકદમ સીધો છે. શું આપણી ફિલિંગ્સ, આપણી લાગણીઓ ખરેખર આપણા ડીએનએની રચનામાં કોઈ ફેરફાર કરી શકે છે? મને ખબર છે આ સાંભળવામાં થોડું અજીબ લાગે છે, કારણ કે આપણને હંમેશા એવું જ શીખવવામાં આવ્યું છે કે મન અને શરીર બે અલગ વસ્તુઓ છે. પણ શું ખરેખર એવું છે? હા, તો પરંપરાગત વિજ્ઞાન તો એવું જ માને છે કે મન અને શરીર બે અલગ વસ્તુઓ છે. પણ હવે એક નવું વિજ્ઞાન સામે આવી રહ્યું છે. એ કહે છે કે આપણું મન, આપણું નર્વસ સિસ્ટમ અને આપણી બીમારીઓ સામે લડવાની શક્તિ, આ બધું એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું છે. ડૉક્ટર વિવેક વસોયા જેવા નિષ્ણાતો આ જ કનેક્શન પર ભાર મૂકી રહ્યા છે. અને આ જ રહસ્યને ઉકેલવા માટે મેદાનમાં ઉતર્યા એક વૈજ્ઞાનિક. નામ છે એમનું ડૉક્ટર ગ્લેન રેઇન. તેઓ એક સેલ્યુલર બાયોલોજિસ્ટ હતા અને એમણે નક્કી કર્યું કે ભાઈ આ વાતમાં કેટલું સત્ય છે એ તો લેબમાં જઈને જ ખબર પડશે. તો એમણે બરાબર શું માપ્યું? એમણે જે માપ્યું એને કહેવાય ડીએનએ કન્ફર્મેશન. હવે આ શબ્દ ભલે થોડો ભારે લાગતો હોય, પણ એનો મતલબ એકદમ સિમ્પલ છે કે ડીએનએની જે લડી હોય છે એ કેટલી ગૂંચળાયેલી છે અને કેટલી ખુલી રહી છે. પેલું સ્લિંકી રમકડું જોયું છે ને, બસ એના જેવું જ. ક્યારેક એકદમ ભેગું થઈ જાય, ક્યારેક ખુલી જાય. ડૉક્ટર રેઇન બસ આ જ ફેરફાર મેં નોંધી રહ્યા હતા. ઓકે, તો ચાલો હવે સીધા પ્રયોગની અંદર જ કૂદકો મારીએ. સવાલ તો બહુ મોટો હતો કે કોઈના વિચારની અસર એક ટેસ્ટ ટ્યુબમાં પડેલા ડીએનએ પર કેવી રીતે ચેક કરવી. પણ એની જે ડિઝાઇન હતી એ ખરેખર ખૂબ જ સ્માર્ટ અને સિમ્પલ હતી. આખો પ્રયોગ 3 સિમ્પલ સ્ટેપ્સમાં ગોઠવવામાં આવ્યો. સૌથી પહેલાં એક બીકરમાં શુદ્ધ માનવ ડીએનએ લેવામાં આવ્યું. બીજું, જે લોકો આ પ્રયોગમાં ભાગ લઈ રહ્યા હતા એમને પ્રેમ અને આભાર જેવી સ્ટ્રોંગ પોઝિટિવ ફિલિંગ્સ કેવી રીતે પેદા કરવી એ શીખવાડવામાં આવ્યું. અને ત્રીજું અને સૌથી મહત્વનું, એમને કહેવામાં આવ્યું કે પોતાની આ બધી લાગણીઓ અને વિચારોને સીધા પેલી ટેસ્ટ ટ્યુબમાં રહેલા ડીએનએ તરફ ફોકસ કરો. અને અહીંથી જ આખી ગેમ વધુ રસપ્રદ બને છે, કારણ કે વૈજ્ઞાનિકો એ જાણવા માંગતા હતા કે અસર કોનાથી થાય છે. ખાલી સારી લાગણીથી? કે પછી એની સાથે કોઈ ચોક્કસ વિચાર પણ હોવો જરૂરી છે? એટલે એમણે 2 ગ્રુપ બનાવ્યા. તો જુઓ, પહેલું ગ્રુપ હતું ફક્ત લાગણીવાળું. એમને કહેવામાં આવ્યું કે બસ ડીએનએ માટે પ્રેમ અને આભારની લાગણી અનુભવો, બીજું કંઈ નહીં. અને બીજું ગ્રુપ હતું લાગણી અને ઈરાદાવાળું. એમને કહેવામાં આવ્યું કે પ્રેમની લાગણી તો અનુભવો જ, પણ સાથે સાથે એવો ચોક્કસ વિચાર પણ કરો કે ડીએનએનું ગૂંચળું વળી રહ્યું છે અથવા તો ખુલી રહ્યું છે. ફરક સમજાયો ને? તો હવે સવાલ એ જ હતો, શું ખાલી સારી ફિલિંગ, ખાલી પોઝિટિવ લાગણી ડીએનએમાં કોઈ ફેરફાર કરવા માટે કાફી હતી? આ જ તો મોટો સસ્પેન્સ હતો. અને હવે આખી વાર્તાનો ક્લાઇમેક્સ, લેબમાંથી જે પરિણામો આવ્યા એ ખરેખર ચોંકાવનારા હતા. તો પેલું ગ્રુપ જે ખાલી પોઝિટિવ લાગણીઓ પર ફોકસ કરી રહ્યું હતું, એમના કેસમાં ડીએનએમાં કોઈ જ ખાસ ફેરફાર જોવા ન મળ્યો. 0. આનાથી તો સવાલો ઊભા થયા કે તો પછી વાત શું છે? પણ જે બીજું ગ્રુપ હતું, જે લાગણી સાથે ચોક્કસ ઈરાદો પણ રાખી રહ્યું હતું, એમનું પરિણામ બિલકુલ અલગ હતું. એમણે ડીએનએમાં 25% સુધીનો ફેરફાર કરી બતાવ્યો. 25%! આ કોઈ નાનું સૂનું આંકડો નથી. આ ડીએનએને વાળવા કે ખોલવામાં થયેલો સૌથી મોટો ફેરફાર હતો. આ ચાર્ટ પર એક નજર નાખો એટલે આખી વાત ક્લિયર થઈ જશે. એક બાજુ છે ખાલી લાગણીવાળું ગ્રુપ, જ્યાં રિઝલ્ટ છે 0. અને બીજી બાજુ છે લાગણી અને ઈરાદોવાળું ગ્રુપ, જેનું રિઝલ્ટ છે 25%. આ તફાવત બધું કહી દે છે. પણ વાત આટલીથી નથી અટકતી. એનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે આ અસર એકદમ ચોક્કસ હતી. મતલબ કે જો કોઈએ વિચાર્યું કે ડીએનએ ખુલે, તો એ ખરેખર ખુલતું હતું. અને જો કોઈએ વિચાર્યું કે ડીએનએ વળે, તો એ વધુ ગૂંચળાતું હતું. આ કોઈ રેન્ડમ એનર્જી નહોતી. આ તો એકદમ દિશા આપેલી માહિતી હતી. અને આ બધાની વચ્ચે એક બીજો પણ રસપ્રદ કિસ્સો બન્યો. એક વ્યક્તિ જે ખૂબ જ ફ્રસ્ટ્રેટેડ એટલે કે હતાશ હતો, એણે પણ કોઈ ઈરાદા વગર ડીએનએમાં ફેરફાર કરી નાખ્યો. આનાથી વાર્તામાં એક નવો જ ટ્વિસ્ટ આવ્યો કે શું નેગેટિવ લાગણીઓ પણ આવી અસર કરી શકે છે? ઓકે,
તો લેબમાં જે થયું એ તો થયું. પણ આનો મતલબ શું? આ એક નાનકડા પ્રયોગના પરિણામથી આપણે શું શીખી શકીએ? ચાલો હવે એ સમજીએ. આ આખા પ્રયોગનો જે સાર છે એ આ એક લાઇનમાં આવી જાય છે. લાગણી શક્તિ પૂરી પાડે છે અને વિચાર એની દિશા આપે છે. સિમ્પલ રીતે સમજીએ તો લાગણી એ ગાડીનું એન્જિન છે જે પાવર આપે છે અને વિચાર એનું સ્ટિયરિંગ વ્હીલ છે જે એને ક્યાં લઈ જવી એ નક્કી કરે છે. બંનેનું સાથે હોવું જરૂરી છે. પણ સવાલ એ છે કે આ થાય છે કેવી રીતે? ભલા એક વિચાર ટેસ્ટ ટ્યુબ સુધી પહોંચે કેવી રીતે? આની પાછળ એક થિયોરી છે જેને બાયોફિલ્ડ હાઇપોથેસિસ કહે છે. એ એમ કહે છે કે આપણી આસપાસ એક એનર્જી ફિલ્ડ, એક ઊર્જાનું ક્ષેત્ર છે અને આ જ ક્ષેત્ર આપણા વિચારો અને લાગણીઓની માહિતીને ભૌતિક દુનિયા સુધી પહોંચાડે છે. તો આ આખી વાત પરથી આપણે શું તારણ કાઢી શકીએ? પહેલી વાત કે આપણે અંદરથી જેવો અનુભવીએ છીએ એની સીધી અસર આપણા શરીર પર પડે છે. બીજી વાત કે આપણું ડીએનએ એ કદાચ આપણા વિચારો માટે એક સુપર સેન્સિટિવ એન્ટેના જેવું છે. અને ત્રીજી વાત કે જ્યારે આપણું મન શાંત અને ફોકસ્ડ હોય ત્યારે એ આપણા શરીરના માસ્ટર બ્લુપ્રિન્ટને સારા સિગ્નલ મોકલી શકે છે. અને અંતે ચાલો આપણે બધા એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જો એક ફોકસ્ડ વિચાર એક ટેસ્ટ ટ્યુબમાં પડેલા ડીએનએને બદલી શકે છે તો વિચારો એ આપણા પોતાના શરીરમાં અને આપણા જીવનમાં શું નહીં કરી શકતું હોય?